ઓમ નમો નારાયણ. હું અરુણાબેન પી ગોસ્વામી સુરતથી તમારું સ્વાગત કરું છું અરુસ કિચનમાં. તો આજે આપણે બનાવશું મલાઈ રોટલી. તો એના સારું આપણે તો રોટલીનો લોટ જોઈએ. તો આ આપણે રોટલીનો લોટ બાંધેલો છે અને મલાઈ. તો આ આપણે ઘરની તાજી મલાઈ હોય એ મલાઈ લીધી છે. એ થોડુંક આપણે મધ લીધું થોડીક મીઠાશ માટે એમ. અને આ આપણે થોડુંક જોઈએ ઘી એને શેકવા માટે. બસ આટલી જ વસ્તુ જોઈએ. તો પહેલાં આપણે આ તવી છે એને ગરમ કરવા મૂકી દે. હું ગેસ ચાલુ કરશું. તો આ ગરમ થાય ત્યાં સુધીમાં આપણે એક રોટલી વણી લેવું આમાંથી. તો આ રીતનો એક લુવો લઈ તો થોડોક અગાઉ લોટ બાંધેલો હોય એટલે લોટ એકદમ સરસ થઈ જાય. આ રીતે કરીને થોડુંક એને આપણે વારી લેવું. થોડુંક ઘી લગાવી લેવું અને થોડોક લોટ લગાવી લેવું અને આ રીતે કરી લેવું ગોળનો. તો હવે આને આપણે થોડોક લોટ લઈ અને વણી લેવું. તો બહુ પાતળી નહીં બહુ જાડી નહીં એવી આપણે રોટલી વણી લેવું. તો તવીને બહુ ગરમ નહીં થવા દેવાની. થોડીક થઈ જાય એટલે ગેસ ધીમો પર નાખવાનો, નહીં તો નાખ્યા ભેગી રોટલી બળી જાય. તો આ રીતની આપણે રોટલી વણી લેવાની. તો આને પહેલાં એક બાજુ શેકી લેવું. તો રોટલી આપણે એક બાજુ આ રીતે એકદમ શેકી લીધી છે. તો આને આપણે બીજી બાજુ આ રીતે રાખશું. ગેસ એકદમ ધીમો જ રાખ્યો. આની ઉપર આપણે મલાઈ લગાવશું. ઉપર થોડુંક મધ નાખશું. ગેસ એકદમ ધીમો જ રાખવાનો છે અને થોડુંક આપણે આમાં હવે ઘીથી શેકી લેવું એને. બીજી બાજુ રોટલીને આપણે ફોલ્ડ કરી દઈશું આ રીતે. ઘી લગાવી લેવું. તો બે બાજુને આપણે શેકી લેવું. અંદર તો આપણે શેકેલી જ છે પણ ખાલી એને બે બાજુએ જ શેકવાની છે. આ રીતે એકદમ સરસ પરોઠા જેવી છોકરાઓને ખાવામાં મજા આવશે. તો આને બે બાજુ સરસ પકાવી લીધીશ. એને આપણે કાઢી લેવું. ને બીજી રોટલી આપણે વણી લીધી છે તો એને એ રીતે શેકી લેવું આપણે. તો આપણે બે રોટલી બનાવી લીધી છે. તો એકદમ મસ્ત. અને છોકરાઓને જેને મલાઈ નહીં ભાવતી હોય એ ખાય એમ. ને એકદમ સરસ પાકેલી બે બાજુથી. તો તૈયાર છે આપણી મલાઈ રોટી. તો જો તમને મારી આ રેસીપી પસંદ આવી હોય તો એને લાઈક કરજો, શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો. અને બેલ આઇકન દબાવવાનું ના ભૂલતા. કમેન્ટ કરીને કહેજો કે તમને કેવી લાગી આ મલાઈ રોટી.